કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓ અને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. સરહદી કચ્છ જિલ્લામાં શિક્ષકોની ઘટ વચ્ચે રાજ્ય સરકારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે 204 જ્ઞાન સહાયક ફાળવ્યા હતા, પરંતુ 4 દિવસ દરમિયાન માધ્યમિક માટે માત્ર 58 અને ઉચ્ચતર માધ્યમિક માટે માત્ર 29 ઉમેદવારો જ હાજર થયા છે. બાકીના જ્ઞાન શિક્ષકો ગેરહાજર રહેતા ફરી વિદ્યાર્થીઓના ભાવિ સામે સવાલો ઊભા થયા છે. કચ્છમાં 204 જ્ઞાન સહાયકો ફાળવી પણ દીધા હતા. જ્ઞાન સહાયકોનું વેરિફિકેશન શરૂ કરાયું હતું, જેમાં 58 જ્ઞાન સહાયકો હાજર થયા હતા, જ્યારે ઉચ્ચતર માધ્યમિકમાં જ્ઞાન સહાયકોનું વેરિફિકેશન રખાયું હતું, જેમાં 29 જ્ઞાન સહાયકો હાજર થયા હતા. આમ 204 સામે માત્ર 96 ઉમેદવારો જ્ઞાન સહાયકની નોકરીમાં રસ દાખવ્યો હતો. અમારી સાથે વાતચીત કરતા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સંજય પરમારે જણાવ્યું કે આપણે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે રાજ્ય સરકાર તરફથી જ્ઞાન સહાયકની જાહેરાત આપેલી હતી અને જ્ઞાન સહાયકની જાહેરાત સંદર્ભે માધ્યમિક વિભાગના અંદર 18 અને 19 દરમિયાન અને ઉચ્ચતર માધ્યમિકના અંદર 20 અને 21 દરમિયાન જે ઉમેદવારો ફાળવેલા હતા એ ઉમેદવારો અહીં સર્ટિફિકેટ ચકાસણી માટે આવેલા હતા અને જેમની સર્ટિફિકેટ ચકાસણી પૂર્ણ થઈ એ લોકોને આપણે અહીંથી હાજર થવા માટેના નિમણૂક હુકમ આપવામાં આવેલા છે. ખાસ કરીને આપણે કચ્છની વાત કરીએ તો આપણને 212 જેટલા ઉમેદવારો ફાળવેલા હતા. એ 212 ઉમેદવાર પૈકી 100થી વધુ ઉમેદવારો એ સર્ટિફિકેટ ચકાસણી કરી અને જે તે સ્કૂલના અંદર હાજર થવા માટેની પ્રક્રિયા આપણે કરેલી છે. પરંતુ આ વખતે કચ્છ માટે એક સારી બાબત છે કે આ વખતે મોટાભાગના કચ્છ લોકલના ઉમેદવારો આપણને મળ્યા છે, એટલે એ ઉમેદવારો ત્યાં બીજા જિલ્લામાં જશે નહીં અને આપણને લોકલ ઉમેદવારો મળશે. હવે બાકીના જે ઉમેદવારો ગેરહાજર રહેલા છે મોટાભાગે બીજા જિલ્લાના છે કે જે લોકો અમારી ધારણા મુજબ એ કદાચ બીજી જગ્યાએ નોકરી પણ કરતા હશે, એટલે કચ્છ દૂર હોવાના કારણે કદાચ એ પસંદ નહીં કર્યું હોય. પરંતુ ટૂંક સમયના અંદર અઠવાડિયા પછી સેકન્ડ રાઉન્ડ ચાલુ થશે અને સેકન્ડ રાઉન્ડના અંદર એ મેરિટના અંદર જે લોકો ઓછા મેરિટ હશે, આ જે મેરિટ અટક્યું એનાથી નીચેના મેરિટવાળા ઉમેદવારોને ચાન્સ આપવામાં આવશે અને આપણા ત્યાં ફરીથી આ પ્રક્રિયા શરૂ કરી અને ઘટ પૂરી કરવાનો પ્રયત્ન કરીશું. એના પછીના તરત તબક્કાના અંદર એ રેગ્યુલર શિક્ષકોની જાહેરાત એ સપ્ટેમ્બર મહિનામાં આવવાની છે અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના અંદર એ રેગ્યુલર શિક્ષકો પણ દિવાળી સુધીના અંદર આપણને મળે એવી શક્યતા છે. ખાસ કરીને આપણે અત્યારે હાલ તો જ્ઞાન સહાયકની જે સરકારની આપણી યોજના છે એ પ્રમાણે લોકલ કચ્છના ઉમેદવારો આપણને મળે છે, પરંતુ જો જે જગ્યા ઉપર જ્ઞાન સહાયકો ન મળી શકે એ સંજોગોના અંદર જો જૂની આપણી પ્રવાસી ટીચર્સની જો યોજના જો લાગુ કરવામાં આવે તો લોકલ લખપત અને અબડાસાના અંદર એ લોકલ ગ્રેજ્યુએશનવાળા ઉમેદવારો પણ આપણને મળી શકે. કચ્છ જિલ્લામાં સરકારી માધ્યમિક શાળામાં 136 શિક્ષકોની ઘટ. સરકારી ઉચ્ચતર માધ્યમિકમાં 190 શિક્ષકોની ઘટ. કચ્છમાં ધોરણ 9 થી 12 સુધીની સરકારી શાળામાં કુલ 1066 મંજૂર મહેકમ સામે માત્ર 740 જગ્યા ભરાયેલી છે અને 326 જગ્યા ખાલી છે. કચ્છના શિક્ષણ અને વિદ્યાર્થીઓના હિત માટે કાર્યરત એવા દત્તેશ ભાવસારે PR ન્યૂઝ સાથે ચર્ચા કરતા જણાવ્યું કે બિલકુલ સાચી વાત છે, કેમ કે કચ્છ જિલ્લામાં શિક્ષકોની ઘટ હર હંમેશ હોય છે. કચ્છનો જિલ્લો જે છે એ ભરતીનો જિલ્લો હોવાથી અહીં શિક્ષકો આવે છે અને 5મા વર્ષ પૂર્ણ થતા એ જતા રહે છે, એટલે અહીંયા ઘટ હોય છે. અને જ્ઞાન સહાયકની જ્યારે ભરતી કરી છે 206 જેટલા જ્ઞાન સહાયકોની ભરતી કરી, એની સામે 90 થી 95 જેટલા જ્ઞાન સહાયકો જ હાજર થયા છે. એનો મતલબ એ છે કે 48% જ જો લોકો જ્ઞાન સહાયકો અહીં હાજર થયા છે તો લોકોને જ્ઞાન સહાયકમાં કામ કરવામાં બિલકુલ જ ઈચ્છા ન હોય એવું દેખાય છે. 22,000 થી 24,000 રૂપિયા પગારમાં જો એ શિક્ષકોની ભરતી કરવામાં આવે અને એ પણ એમને પગાર માત્ર 10 માસ પૂરતો જ મળશે, 2 માસ જે વેકેશનના છે એમને પગાર નહીં મળે. તો એવરેજ જોઈએ તો 18,000 જેટલો જ પગાર થાય અને એટલા પગારમાં જ્ઞાન સહાયકો કદાચ નોકરી કરવા માટે સરકારની સેવાઓ ન આપી શકે.
માટે આ જ એક કારણ હોઈ શકે કે સરકારી ભરતી જે જ્ઞાન સહાયક છે એનામાં કચ્છના લોકો અને બહારના લોકોએ બહુ જ ઓછો ઉત્સાહ લીધો છે અને 50%થી પણ ઓછી હાજરી નોંધાવી છે. બિલકુલ ઉમેદવારો હાજર નથી થયા એટલે આ પ્રક્રિયા એમને બીજી વખત કરવાની રહેશે, પણ એવું મને લાગતું નથી. હવે એ પ્રક્રિયા ન થતાં આનું ખૂબ જ મોટું નુકસાન કચ્છના શિક્ષા જગતને થાય છે. જે ઉચ્ચ માધ્યમિકના વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ માટે બહુ જ મહેનત કરવાની હોય છે, કેમ કે એમના જીવનનું ઘડતર 11મા 12મા પછી જ શરૂ થતું હોય છે. તો આ સ્થિતિમાં કચ્છનો જે શિક્ષણ ભવિષ્ય છે એ ધીરે ધીરે અંધકાર તરફ જઈ રહ્યો એવું લાગે છે. કચ્છમાં જ્ઞાન સહાયક ભરતી પ્રક્રિયા અને વર્તમાન સ્થિતિ પરથી એક વાત સ્પષ્ટ થઈ રહી છે કે કચ્છ બહારના અન્ય જિલ્લામાંથી ભરતીમાં આવતા શિક્ષકો પછી કચ્છમાં આવવા હાજર થતા નથી. એટલે ખાસ કચ્છના કિસ્સામાં આગામી ભરતીઓમાં કોઈ વિશેષ આયોજન કરાય તેવી માંગ ઉઠી રહી છે.